સાહેબ, દુનિયામાં જેટલી માં છે ને, આજે મેં કાંઈ એના વિશે લખ્યું છે. અને મહેરબાની કરીને આ વિડીયો એવા દીકરા દીકરી સુધી જરૂર પહોંચાડજો જે પોતાની માનું જીવતે જીવ તિરસ્કાર કરે છે, માને રોજ નવા નવા અપશબ્દો બોલે છે. એમના સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો. માં, અરે મારી માં, જ્યારે મારું અસ્તિત્વ નહોતું ને ત્યારની મને વાલ કરે છે. ન જાણે મારા માટે કેટલાય મંદિરના પગથિયા ખુલ્લા પગે ચડી હશે. જ્યારે માને ખબર પડીને કે હું એના પેટમાં છું, ત્યારની માં બાવડી બાવડી બની ગઈ છે અને બસ આખો દિવસ મારી જ ચિંતા કર્યા કરે છે. જ્યારે હું માના પેટમાં હતો ને ત્યારે મેં માને બહુ જ હેરાન કરી છે. ન જાણે કેટલી લાતો મારી છે, છતાં મારા જન્મ પછી માનો પ્રેમ કદી ઓછો નથી થયો. જ્યારે મારો જન્મ થયો ને ત્યારે પણ માને બહુ દુઃખ પડ્યું છે. ન જાણે કેટલી રાતો મને ખોળામાં લઈને જાગી છે, રાતભર મારા ભીના પોતિયા બદલાવ્યા છે. પણ આજે હું મોટો થઈ ગયો છું, હું માનું વાતે વાતે અપમાન કરું છું, માને ના કહેવાના શબ્દો કહી દઉં છું. માં, અરે મારી માં જ્યારે મારું અસ્તિત્વ નહોતું ને ત્યારની મને વાલ કરે છે. જ્યારે હું નાનો હતો ને ત્યારે માએ મને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું છે. હું ચાલતા ચાલતા કેટલી વાર પડી જતો, ખૂબ રડતો, પણ મારી માં હાર માને એમ થોડી છે, મને ફરી ઊભો કરતી, ચલાવતી. આજે માં પણ ચાલતા ચાલતા પડી જાય છે અને દુઃખની વાત એ છે કે હું માના સાથે નથી. મારી માં મને રોજ સવારે ફોન કરીને પૂછે છે કે બેટા તું ક્યારે આવીશ, ક્યારે આવીશ, તું ક્યારે આવીશ? અને હંમેશાની જેમ મારી પાસે એનો કોઈ જવાબ હોતો નથી. માં, જો મેં તારું દિલ દુખાડ્યું હોય ને તું મને માફ કરી દે છે. માં, અરે મારી માં, જ્યારે મારું અસ્તિત્વ નહોતું ત્યારની મને વાલ કરે છે. મહેરબાની કરીને જો તમે કાંઈ પણ ભૂલ કરી હોય, માને અપશબ્દો બોલ્યા હોય કે મા સાથે કંઈ પણ દુર્વ્યવહાર કર્યો હોય, સમય રહેતા એની માફી મા પાસે માંગી લેજો, જેથી એના ગયા પછી તમારા દિલમાં કોઈ રિગ્રેટ ના રહે. કારણ કે એકવાર જતી રહેશે ને સૌથી વધારે દુઃખ તમને થવાનું છે. મારી વાત નાની છે, સરળ છે. જો તમને સમજાય ને તો વંદન, ના સમજાય